હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ બધાને. અને આજે ફરીને એકવાર પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે અને આ વચન ખાસ એવા વ્યક્તિઓ માટે છે કે જેઓને નોકરીની જરૂરિયાત છે, જેઓ લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે, જેઓને આવકના સાધનોની જરૂરિયાત છે, જેઓને પૈસાની જરૂરિયાત છે. દરેકને માટે આજે આ વચન પ્રભુએ પૂરું પાડ્યું છે. તો આવો આપણે આ વચન વાંચીએ અને ત્યારબાદ આ વચન દ્વારા આપણે પ્રાર્થના કરીએ કે જે લોકોને નોકરીની જરૂરિયાત છે, જે લોકોને પૈસાની જરૂરિયાત છે, જે લોકોને આર્થિક જરૂરિયાત છે, પ્રભુ તે દરેકની જરૂરિયાતોને પૂરી કરે. તો આવો આપણે આ વચનને પહેલાં વાંચીએ. નીતિ વચનો તેનો 3 અધ્યાય અને 5 અને 6 કલમ. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાદરા કરશે. પ્રભુ તેમના વચન પર આશીર્વાદ આપે. આજે આ વચન જે પ્રભુને આપણી પાસે આવ્યું છે તેના દ્વારા પ્રભુ કહેવા માંગે છે કે ઘણીવાર આપણા લાઈફમાં એવું થાય છે ને કે આપણે દરેક વસ્તુમાં આપણે એવું પોતે વિચારીને બેસી જઈએ છીએ કે ના હું કરી લઈશ, પણ આપણે કોઈ બી વસ્તુમાં પ્રભુની મરજી નથી પૂછતા. કોઈ બી વસ્તુમાં કોઈ પણ નાનીથી લઈને મોટી વાતમાં એ પ્રભુનો સ્વીકાર નથી કરતા કે પ્રભુ મને દોરો, પ્રભુનું માર્ગદર્શન નથી લેતા. તેથી આ વચન આપણને કહે છે કે તું તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ, કેમ કે આપણે કોણ છીએ? આપણે કોઈ જ નથી. આપણે તો તેમની હાથની બનેલી કૃતિ છે, આપણે તેમના હાથના બનેલી રચના છે. આપણા જીવનમાં આપણે આપણી ઈચ્છાઓ જે હોય છે એના કરતાં પ્રભુની ઈચ્છાઓ જે આપણી માટે હોય છે તે ક્યાંય ઉપર હોય છે અને બહુ જ સુંદર હોય છે. તો તેથી સૌથી પહેલાં તો આપણે પ્રભુનો સ્વીકાર કરવાનો છે કે પ્રભુ મારા જીવનમાં હું નહીં પણ તમે કામ કરો, મારા જીવનમાં મારી નહીં પણ પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી પાડો. અને જ્યારે આપણે પ્રભુને અંગત તારનાર તરીકે સ્વીકાર કરીએ છીએ, જ્યારે પ્રભુના વચનોનો સ્વીકાર કરીએ છીએ, પ્રભુનો સ્વીકાર કરીએ છીએ, પ્રભુનો અંગીકાર કરીએ છીએ અને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ મારા રસ્તાઓ તે તમે સીધા કરો, ત્યારે પ્રભુ 100% આપણી આગળ ચાલે છે અને પ્રભુ આપણી દરેક જરૂરિયાતોને એવી અજાયબ રીતના પૂરી કરે છે કે આપણે પોતે વિચારમાં પડી જઈએ છીએ કે આ વસ્તુ કેવી રીતે થઈ ગઈ મારી સાથે. તો ચલો આપણે પ્રાર્થના કરીએ આ વચન દ્વારા અને પ્રભુ પાસે માંગીએ કે પ્રભુ સૌથી પહેલાં તો દરેકના જીવનમાં સૌથી પહેલું સ્થાને તમે બનો. દરેક લોકો તમારો અંગીકાર કરે ને પ્રભુ જે લોકોને જે જરૂરિયાત છે નોકરીની, પૈસાની, બાપ એ દરેક જરૂરિયાતોને તમે પૂરી પાડો. તો આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અતિ પવિત્ર મારા જીવતા અને જાગતા પરમપિતા પરમેશ્વર પ્રભુ તમારા નામમાં આજે હું માંગી લઉં છું મારા બાપ. હા ઈશ્વર પિતા, સૌથી પહેલાં તો હું માંગુ છું બાપ મારા અને જે લોકો આ વિડીયો સાથે જોડાયેલા છે, જે લોકો આ પ્રાર્થના સાથે જોડાયેલા છે, પ્રભુ તે દરેકના પાપોને તમે માફ કરો. પ્રભુ બાપ જાણતા અજાણતા વાણી વિચાર વર્તન દ્વારા જો કંઈ પાપ થયું હોય તો પ્રભુ તે દરેકના પાપોને, મારા પાપોને તમે માફ કરો. પ્રભુ હા ઈશ્વર પિતા મારા બાપ, તમારે ના ગમતી વાત થઈ હોય પ્રભુ, તમને ના ગમતી હોય તેવી વાત કરી હોય પ્રભુ, ત્યારે તમે ક્ષમા કરો બાપ. હા ઈશ્વર પિતા, અત્યારે જ્યારે અમે ખાસ પ્રાર્થનામાં નમ્યા છે ત્યારે હું માંગુ છું પ્રભુ કે પ્રભુ તમારું વચન છે અમારી પાસે આવે, નીતિ વચન 3, 5 ને 6 પ્રભુ તેનો દાવો કરીને પ્રભુ માંગુ છું મારા બાપ કે બાપ દરેકના જીવનમાં, બાપ દરેક લોકોના જીવનમાં પ્રભુ તમે અજાયબ રીતના કામ કરો. પ્રભુ દરેકના મન સાથે તમે વાત કરો પ્રભુ, દરેકના દિલ સાથે તમે વાત કરો પ્રભુ. ને મારા બાપ દરેકના જીવનમાં તે પહેલું સ્થાન તમારું હોય પ્રભુ. દરેકને તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરો પ્રભુ કે તે તમારો અંગીકાર કરે ને પ્રભુ તેમના જીવનમાં મારા બાપ પોતાની નહીં પણ બાપ તમારી ઈચ્છાઓને માન રાખે તેવું તમે થવા દો પ્રભુ. અને મારા બાપ હું અત્યારે નમ્યા છે ત્યારે ખાસ માંગુ છું મારા બાપ કે જે લોકોને, જે ભાઈઓને, જે બહેનોને પ્રભુ નોકરીની જરૂરિયાત છે, પ્રભુ પૈસાની જરૂરિયાત છે પ્રભુ, ત્યારે તમારી પાસે લાવું છું બાપ. તમારું વચન કહે છે કે તમે તો પૂરું પાડનાર દેવ છો પ્રભુ. હા બાપ, તમારું વચન કહે છે બાપ કે તમે રાઈના દાણા જેટલો ભરોસો કરો અને જો પહાડને કહેશે તો પહાડ હટી જશે પ્રભુ. હા બાપ, તમારું વચન કહે છે કે અનુભવ કરો અને જો યહોવા કેટલા ઉત્તમ છે મારા બાપ.
બાપ. તમારું વચન કહે છે દરેક તારા જીવનના દરેક રસ્તા દરેક માર્ગમાં મારી આણ સ્વીકારને તમે દરેક રસ્તાઓને પાતળા કરશો પ્રભુ. હા મારા બાપ, ત્યારે માંગુ છું બાપ, એ દરેક લોકોની જરૂરિયાતોને તમે પૂરો પાડો. દરેક લોકોની બાપ એ બંધનોને તમે તોડી નાખો પ્રભુ. દરેક લોકોને આર્થિક રીતના જરૂર છે પૈસાની બાપ, તમે પૈસા પૂરા પાડો બાપ. આવકના સાધનોને તમે પૂરું પાડો મારા બાપ, કેમ કે તમારું વચન કહે છે કે માણસોથી જે અશક્ય છે દેવથી તે સઘળું શક્ય છે મારા બાપ. ત્યારે અમે સર્વ આજે નમી ગયા છે તમારી આગળ ને બાપ. સૌથી પહેલાં તો દરેકને તમારા પરાક્રમનો સ્પર્શ કરો, પવિત્ર આત્માનો સ્પર્શ કરો ને પ્રભુ એ લોકોની દરેક જરૂરિયાતોને તમે પૂરી પાડો તમારી ઈચ્છા અને યોજનામાં પ્રભુ. કેમ કે બાપ, માણસ તે કોણ કે પોતાના જીવનનો ફેસલો લઈ શકે પ્રભુ, પણ બાપ તમે તમારા ફેસલા પ્રભુ એ દરેકને માટે બહુ જ ઉત્તમ હોય છે પ્રભુ. ત્યારે તમારી ઈચ્છાની યોજનામાં પ્રભુ દરેકને તમે નોકરીની જરૂરિયાતો પૂરી પાડો બાપ. બાપ, લાંબા સમયથી કોઈને નોકરી નથી મળી તો બાપ તમે એમની એ ધીરજને માન આપો મારા પ્રભુ. બાપ, જેમ તમે યુસુફની ધીરજને માન આપીને પ્રભુ એમને તમે રાજગાદી પર બેસાડી દીધા પ્રભુ, બસ એવી જ રીતના મારા બાપ તમે દરેકની ધીરજને માન આપો ને પ્રભુ એમની દરેક જરૂરિયાતોને તમે પૂરું પાડો મારા બાપ. હા ઈશ્વર પિતા, આર્થિક તંગી હોય કોઈના ઘરમાં તો પ્રભુ તે તંગીને તમે દૂર કરો, એ પૈસાના બંધનને તમે તોડી નાખો ને પ્રભુ. દરેકે પ્રાર્થના સાંભળનારાઓને પ્રભુ તમારા પવિત્ર આત્માનો તમે સ્પર્શ આપો પ્રભુ. પ્રભુ દરેક પ્રાર્થના સાંભળનારાઓને તમારા પવિત્ર રક્તથી તમે બાપ ભરપૂર કરી દો, તમારા પરાક્રમથી ભરપૂર કરો બાપ. અને બાપ એમની દરેક જરૂરિયાતોને પ્રભુ તમે પૂરી પાડો બાપ. બાપા, માંગ્યું છે તમારા નામમાં બાપ, કેમ કે જે માણસોને શક્ય છે દેવને તે સઘળું શક્ય છે પ્રભુ. દરેક પરાક્રમ, દરેક મહિમા, દરેક ચમત્કાર પ્રભુ એ તમારા જ હાથમાં છે મારા બાપ. અમારા જીવનને કેવી રીતે ચલાવવું તે બાપ તમારા હાથમાં છે. તમારો આભાર માને છે કે તમે અમને અત્યાર સુધી જીવતા રાખ્યા છે માટે બાપ. હા મારા બાપ, ખાસ જ્યારે નમ્યા છે ત્યારે માંગી લઈએ છીએ બાપ, એ દરેકની જરૂરિયાતોને તમે પૂરી પાડો મારા બાપ. હા ઈશ્વર પિતા, આ મારી પ્રાર્થના વિનંતી હું માંગુ છું મારા પ્રભુ ઈસુના નામમાં બાપ, કે જેમણે ઘણા ચમત્કારો કર્યા છે અને જેમના નામમાં બાપ પ્રાર્થનાઓ હા ને આમેન થાય છે, કે જે મધ્યસ્થ બન્યા છે પ્રભુ અમારી માટે બાપ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામમાં માંગુ છું મારા બાપ. ત્યારે તમે સાંભળો અને સ્વીકાર કરજો મારા બાપ. આમેન. God bless you. Hallelujah.